નમસ્કાર મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો મિત્રો આ નવી ભરતી જાહેરાત મિત્રો 2025-26 અંતર્ગત મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે. મિત્રો લાયકાત આ જે ભરતી છે કાયમી સરકારી નોકરી છે મિત્રો, અને લાયકાત એટલે કે તમે ધોરણ 10 પાસ હોય એ બધા જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. હવે મિત્રો કોણ આ ભરતીમાં ભાગ લઈ શકે એની પણ માહિતી હું તમને જણાવીશ, પરંતુ તમે ધોરણ 10 પાસ હોવા જોઈએ. બાકીની બધી જ વિગતો હું તમને મિત્રો આ વિડીયોમાં જણાવવાનો છે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. હાઈકોર્ટ ઓફ ગુજરાત મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ મિત્રો આ ભરતીની જાહેરાત આવી ગઈ છે. જાહેરાત ક્રમાંક મિત્રો RCB 1304/2025 મિત્રો. ગુજરાત હાઈકોર્ટમાં હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી ની આ કર્મચારીઓની ભરતી છે મિત્રો. તો મિત્રો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો મિત્રો તમારો ખાસ શરૂ થતી તારીખ અને સમય મિત્રો. ઓનલાઈન અરજી કરવાનો સમય મિત્રો 11/12/2025 ના રોજ તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે બપોરના 12 વાગ્યાથી. હવે મિત્રો છેલ્લી તારીખ તમારી ઓનલાઈન અરજી કરવાની 31/12/2025 છે, રાત્રિના 11:59 સુધી. હવે મિત્રો તમારું પરીક્ષાનું સંભવિત મિત્રો, આમાં કોઈ જ તમારી MCQ પદ્ધતિ એટલે કે MCQ પરીક્ષા કોઈ જ છે નહીં મિત્રો. તો શું છે એ પણ તમને આપણે જણાવી દઈએ. તો મિત્રો યોજનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ એટલે કે નોંધ આપવામાં આવી છે કે અનિવાર્ય સંજોગોમાં, ખાસ અનિવાર્ય સંજોગોના કિસ્સામાં નીચે કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેરફાર કરી શકે. મિત્રો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી એટલે કે જાન્યુઆરી 2026માં આનું આયોજન થઈ શકે છે. કુકિંગ સ્કિલ ટેસ્ટ એ મિત્રો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2026માં યોજાઈ શકે. એટલે કે મિત્રો તમારી પરીક્ષા જે રૂબરૂ મુલાકાતની રહેશે અને કુકિંગ સ્કિલ ટેસ્ટ એની પરીક્ષા રહેશે. બાકી કોઈ જ એક્ઝામ પદ્ધતિ નથી, આવું આપણને આ જાણવા મળે છે મિત્રો. હવે અગત્યની નોંધ આપવામાં આવેલી છે કે સામાન્ય રીતે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં વધારે ફોર્મ ભરાતા હોય તો મિત્રો સમયસર તમારે અરજી કરી દેવું એવું જણાવવામાં આવ્યું છે. હા, ગુજરાત હેડ કુક મિત્રો ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી કુલ મિત્રો 20 જગ્યા ઉપર આ ભરતી થવા જઈ રહી છે. હવે મિત્રો કક્ષા અને કેટેગરી દીઠ જગ્યાની સંખ્યા મિત્રો અહીં તમને જણાવવામાં આવેલું છે કે રેગ્યુલર જગ્યાઓ હેડ કુકની કુલ 4 જગ્યા બહાર પાડવામાં આવી છે અને એટેન્ડન્ટ કમ કુકની કુલ 3 જગ્યા બહાર પાડવામાં આવી છે. જ્યારે મિત્રો ફિક્સ પગારના એટલે કે ફિક્સ પગારની જગ્યાઓ કેટલી છે તો એ પણ જણાવી દઉં કે એટેન્ડન્ટ કમ કુકની 13 જગ્યા કુલ બહાર પાડવામાં આવી છે મિત્રો. એટલે કુલ એમ જગ્યા તમારી 20 જગ્યા થઈ. અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ મિત્રો જગ્યા આપવામાં આવી છે, એ તમે આ પીડીએફમાં જોઈ શકો છો. બાકી મિત્રો તમારો પગાર ધોરણ શું રહેશે એ પણ આપણે જણાવી દઈએ કે તમારો પગાર ધોરણ મિત્રો હેડ કુકનો 19,900 બેઝિકથી 63,200 તમારો પગાર રહેશે. જ્યારે મિત્રો એટેન્ડન્ટ કમ કુકનો મિત્રો 15,000થી 47,600 એટલે કે રેગ્યુલર પગાર તમારો 14,800 ફિક્સ પગાર રહેશે મિત્રો. હવે મિત્રો અનામત, તો મિત્રો રેગ્યુલર પગાર અને ફિક્સ પગારની જગ્યાઓ માટે જે તે કેટેગરી કક્ષા દર્શાવેલ છે. તો મિત્રો આ તમારી અલગ અલગ કેટેગરી દર્શાવેલી છે, એ તમે જોઈ શકો છો. હા મિત્રો યોગ્યતા શું છે એ તમને જણાવી દો. આમાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે. તો મિત્રો જરૂરી લાયકાતમાં તમને જોવામાં આવે તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવાર સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આટલી તમારી યોગ્યતા હોવી જોઈએ અને ગુજરાતી અને હિન્દીનું ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ખાસ મિત્રો આ બાબત અગત્યની કે ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ. ખાસ મિત્રો આ અગત્યનું છે, રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ. ઉમેદવારને રસોઈના વિવિધ સાધનો જેવા કે ચીમની, ઇન્ડક્શન ઓવન, માઇક્રોવેવ,
ગ્રીલ્સ, સ્ટોર્સ, ફ્રાઈઝ, સ્ટીમર્સ, કિટલી, ફૂડ પ્રોસેસર, રેફ્રિજરેટર્સ વગેરે ઉપયોગ કરતા આવડતું હોવું જોઈએ. ઉમેદવારને રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ મિત્રો આ બધું જ તમને આવડતું હોવું જોઈએ. આ તમે જોઈ શકો છો. બાકી મિત્રો તમને જો સારું લાગે ને તો જ આમાં ફોર્મ ભરાય મિત્રો ખાસ. બાકી આ નોકરી ખૂબ જ અઘરી, એટલે કે આપણે એવું નહીં કહેતા કે અઘરી છે, પરંતુ મિત્રો જેને રસોઈનો શોખ હોય એને જ આમાં ફોર્મ ભરાય. હું તમને આગળ પગાર જે આપણે પગાર દર્શાવ્યો છે એ જ પ્રમાણે મિત્રો આ ભરતીની ફી તમે જોઈને તમને એમ થાય કે ફોર્મ નથી ભરવું. ખાસ મિત્રો હું તમને આ કોઈને વિદ્યાર્થી મિત્રોને જેને જરૂરિયાતમંદ છે અને એમને નોકરી લેવી છે એમના માટે મિત્રો તમને હું ફી પણ તમને જણાવીશ કે આની ફી કેટલી રાખવામાં આવી છે. મિત્રો ખૂબ જ વધારે છે. આ તમને હેડ કુકનો મિત્રો અનુભવ પણ કહેવામાં આવ્યો છે, 3 વર્ષનો અનુભવ, અને એટેન્ડન્ટ કમ કુકનો 2 વર્ષનો કાર્યક્રમ. આ તમે જોઈ શકો છો મિત્રો, આ અનુભવ માંગવામાં આવેલો છે. મિત્રો આગળ આપણે જોઈએ, તમારી ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. વય મર્યાદા મિત્રો તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. આ આપણે પરીક્ષા ફી. હા તમારી મિત્રો પરીક્ષા ફી શું લેવાની, પરીક્ષા ફી ભરવાની રીત મિત્રો હવે અહીં તમને દર્શાવવામાં આવ્યું છે કે સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોને હેડ કુક માટે મિત્રો 1200 રૂપિયા અને એટેન્ડન્ટ કુકને 1000 રૂપિયા, જ્યારે એસસી એસટી ઓબીસી એ વિદ્યાર્થી મિત્રોને માજી સૈનિકને 600 રૂપિયા અને એટેન્ડન્ટ કમ કુકને 500 રૂપિયા. મિત્રો આટલી બધી ફી ખૂબ જ વધારે કહેવાય મિત્રો મારા તરફથી. તો હવે તમારી પરીક્ષા ફી ભરવાની વધુ માહિતી મિત્રો વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવેલી છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું કેવું છે એ તમે જોઈ શકો. રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી એના 50 માર્ક, કુકિંગ સ્કિલ ટેસ્ટ એના 50 માર્ક. હવે આમાં શું પરીક્ષા પદ્ધતિ રાખવામાં આવતી હશે મિત્રો, હવે આ દર્શાવવામાં આવ્યું છે. તમે રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી 50 માર્ક રહેશે અને એમાં પાછું માત્ર 40% માર્ક લાવવા ફરજિયાત છે. આ પણ ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે. એટલે મિત્રો ખૂબ જ પરીક્ષા પૈકી આ તમને હું જણાવી દઉં કે 40% ગુણ મેળવવા એ તમારા કુકિંગ ટેસ્ટમાં માટે બોલાવવામાં આવશે. એટલે કે 40% મેળવેલા છે તેઓને જ કુકિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા 40%. મિત્રો આ તમે જોઈ શકો છો. બાકી મિત્રો કુકિંગ સ્કિલ ટેસ્ટ 50 માર્કની રહેશે એ પણ દર્શાવવામાં આવ્યું છે મિત્રો. તો હવે મિત્રો જે આ નોકરીમાં રસ હોય એમને ફોર્મ ભરાય. બાકી મિત્રો તમારા તરફથી કેવો રિસ્પોન્સ છે, તમને સારું લાગે તો તમે મિત્રો ફોર્મ ભરી શકો છો. બાકી આ સરકાર માન્ય ભરતી છે, સરકારી છે, એટલે કે કાયમી સરકારી નોકરી છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને રસ હોય એ આમાં ફોર્મ ભરી શકે. અને મિત્રો તમે તમારો અનુભવ જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં કે શું આ ભરતીમાં ફોર્મ ભરાય કે ના ભરાય. તો મિત્રો ખાસ આશા રાખું કે આજનો વિડીયો પસંદ આવ્યો છે. અને જો મિત્રો તમારે આ પીડીએફ લેવી હોય અથવા તો પીડીએફ તમારે સંપૂર્ણ વાંચન કરવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં આ પીડીએફ આપણે મૂકેલી છે. હાઈકોર્ટની જે આ નવી ભરતી જાહેર થઈ છે એની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. મિત્રો અવનવી ભરતીની માહિતી મેળવવા માટે મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.